રાધે રાધે, જય માતાજી. માતાજીના વાલા ભક્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ સોનલ ડિવાઇન ભક્તિ પર. આજે આપણે આ વિડીયોમાં નવરાત્રિ ચાલી રહી છે, આઠમનો દિવસ છે અને આપણે ભક્તો જે છીએ માતાજીની પલ્લી ભરીએ છીએ. તો શું તમે ક્યારે વિચાર્યું છે કે નવરાત્રિ દરમિયાન માતાજીની પલ્લી કેમ ભરવામાં આવે છે, નૈવેદ્ય શું હોય છે, એમાં શું રહસ્ય છુપાયેલું છે અને ચૈત્રી અને આસો નવરાત્રિમાં એનું ખાસ મહત્ત્વ શું હોય છે? મિત્રો, પલ્લી ભરવાની પરંપરા જે છે એ આજે નહીં પણ વૈદિક સમયથી ચાલતી આવી છે, જ્યારે દેવતાઓને ભોજન અર્પણ કરવામાં આવતું હતું અને એ જ પરંપરા આજે માતાજીની પલ્લી તરીકે જીવંત છે. આજે આપણે આ બધું જ જાણીશું, પલ્લીનું આધ્યાત્મિક રહસ્ય, ઇતિહાસ અને તેનું મહત્ત્વ. તો વિડીયોમાં છેક સુધી જરૂરથી બન્યા રહેજો. મિત્રો, પલ્લી એટલે શું? પહેલાં આપણે એ સમજીએ કે પલ્લી એટલે માતાજીને અર્પણ કરવામાં આવતું એક પવિત્ર ભોજનથાળ, જેને આપણે નૈવેદ્ય કહીએ છીએ. નવરાત્રિમાં ઘરે માતાજીના નૈવેદ્ય, કુળદેવીના નૈવેદ્ય કરવાનું ખૂબ મહત્ત્વ છે. અહીંયા આપણે જોઈએ કે નૈવેદ્ય એટલે શું? નૈવેદ્યનો અર્થ થાય છે સમર્પણ. તે આપણા કુળદેવી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક રીત છે. દરેક પરિવારના કુળદેવી અલગ હોય છે અને તેમની પરંપરા મુજબ નૈવેદ્ય, જેને આપણે ધૂપ દીવો કે નૈવેદ્ય કરવું કહીએ છીએ. હવે આપણે જોઈએ કે પલ્લી જે છે નવરાત્રિમાં શા માટે ભરવામાં આવે છે, બરાબર? આપણે જોઈએ છીએ કે નવરાત્રિ જે છે એ શક્તિના 9 સ્વરૂપનો ઉત્સવ છે. ઘણી જગ્યાએ આઠમના પલ્લી ભરતા હોય છે, નોમની હોય છે, દશેરાના દિવસે હોય છે. આમ અલગ અલગ દિવસોએ માન્યતા પ્રમાણે પલ્લી ભરતા હોય છે. નવરાત્રિમાં આપણે જોઈએ તો કુળદેવીનું સ્મરણ કરવામાં આવે છે. આ દિવસે એમ કહેવાય છે કે કુળદેવી સાક્ષાત હાજર હોય છે, આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરિવારની સુખ શાંતિ, સંતાનોની પ્રગતિ અને ઘરની રક્ષા માટે નૈવેદ્ય ધરાવવામાં આવે છે. પરંપરાનું જતન કરીએ છીએ આપણે બધા કે પેઢીઓની ચાલી આવતી આ પરંપરા નવી પેઢીને સંસ્કાર આપે છે. હવે બીજું આપણે જોઈએ કે પલ્લીમાં જે નૈવેદ્ય હોય છે એમાં શું હોય છે? તો દરેક જ્ઞાતિ અને કુળ મુજબ નૈવેદ્ય અલગ અલગ હોઈ શકે છે. એમનામાં જે આપણે કહીએ કે જ્ઞાતિમાં જે પરંપરા ચાલી આવતી હોય એ રીતે પરંપરા ચાલતી હોય છે. પણ મુખ્યત્વે જોઈએ આપણે તો આ વસ્તુઓ જોવા મળે છે, જેમ કે લાપસી, જે સુકનવંતી માનવામાં આવે છે. વડા અને પૂરી, તરેલું ભોજન અગ્નિદેવને અર્પણ કરવામાં આવે છે. ખીર કે સુખડી, ગળ્યું ભોજન અને શ્રીફળ, જે પૂર્ણતાનું પ્રતીક છે. હવે આપણે જોઈએ કે પલ્લીનું રહસ્ય. પલ્લી પાછળ એક ખૂબ જ ઊંડું રહસ્ય છુપાયેલું છે. હિન્દુ ધર્મ મુજબ નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો સાથે રહે છે. એટલે પલ્લી ભરવાનો અર્થ એ થાય છે કે આપણે માતાજીને આપણા ઘરમાં આમંત્રિત કરીએ છીએ. હવે આપણે જોઈએ કે ચૈત્રી અને આસો નવરાત્રિ વચ્ચેનો તફાવત શું છે. ચૈત્રી નવરાત્રિ વસંત ઋતુમાં આવે છે. આ નવરાત્રિ નવી શરૂઆતનું પ્રતીક છે. આ સમય આત્મશુદ્ધિ અને નવા સંકલ્પો માટે મહત્ત્વનો છે. આસો નવરાત્રિ જે શરદ ઋતુમાં આવે છે, જે નવરાત્રિમાં આપણે ગરબા ગાઈએ છીએ, આ સૌથી મોટી નવરાત્રિ માનવામાં આવે છે. માતા દુર્ગાની શક્તિનો વિજય દર્શાવે છે. બંને નવરાત્રિમાં પલ્લી ભરાય છે, પરંતુ ભાવ એક જ હોય છે, માતાજીની કૃપા મેળવવી. પલ્લીનો ઇતિહાસ આપણે જાણીએ કે પલ્લી ભરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. જૂના સમયમાં લોકો મંદિરે જઈને માતાજીને નૈવેદ્ય અર્પણ કરતા અને પછી પ્રસાદ સમગ્ર ગામમાં વહેંચતા. આથી સમાજમાં એકતા, ભાઈચારો અને સેવાભાવ વધતો હતો. આ પરંપરા આજે પણ એ જ રીતે જીવંત છે. પલ્લીનું આધ્યાત્મિક મહત્ત્વ આપણે જોઈએ તો પલ્લી આપણને શું શીખવે છે? અહંકાર છોડવો, સેવાભાવ રાખવો, ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવી. પલ્લી એ માત્ર એક વિધિ નથી, જીવન જીવવાની રીત છે. તો મિત્રો, આ હતી માતાજીની પલ્લીનું રહસ્ય, મહત્ત્વ અને ઇતિહાસ. જો તમને આ વિડીયો ગમ્યો હોય, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. માતાજીના આશીર્વાદ સર્વ ભક્તો પર બન્યા રહે અને માતાજીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે એવી શુભેચ્છાઓ. રાધે રાધે, જય માતાજી.